નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જેવી વરસાદની શરૂઆત થાય કે તૈયારી ન્યૂઝપેપરની અંદર અને ટીવી ચેનલની અંદર સમાચાર આવવા માંડે છે. જો ઉદાહરણ તરીકે બતાવું, આ રીતે જુઓ, આ છે બ્રેકિંગ ન્યૂઝની અંદર કયા વિસ્તારની અંદર કેટલા ઇંચ વરસાદ વરસ્યો એ આપણે આ એક નમૂનો જોઈએ છે. અલગ અલગ વિસ્તારની અંદર અલગ અલગ તાલુકાની અંદર કેટલો વરસાદ વરસ્યો છે એ ન્યૂઝ ચેનલની અંદર દર્શાવે છે. આગળ જોઈએ, આ રીતે આપણને સમાચાર જાણવા મળે છે. આ છે ટીવી ન્યૂઝ ચેનલના સમાચાર. જ્યારે આ છે ન્યૂઝપેપરના એટલે કે છાપામાં આવતા સમાચાર. તો આ જે માહિતી છે એ આપણને વરસાદ માપન યંત્ર દ્વારા તરત ખબર પડે છે કે આ વિસ્તારની અંદર કેટલા ઇંચ વરસાદ અથવા કેટલા સેન્ટીમીટર વરસાદ વરસ્યો. આ યંત્રને હિન્દીની અંદર વર્ષા માપી યંત્ર કહેવામાં આવે છે, જ્યારે અંગ્રેજીની અંદર રેઇન ગેજ મીટર કહેવામાં આવે છે. અને 1668ની અંદર ક્રિસ્ટ બ્રેન નામની વ્યક્તિએ બ્રિટનની અંદર આ સૌપ્રથમ પ્રોફેશનલ મોડલ તૈયાર કર્યું હતું. પણ આજે હું તમને લોકોને એક સરસ મજાનું મોડલ બતાવીશ કે જેના દ્વારા તમે તમારા વિસ્તારની અંદર વરસાદની શરૂઆત થઈ ત્યારથી વરસાદ બંધ થયો ત્યાં સુધીમાં કેટલો વરસાદ વરસ્યો એ તરત જ તમે જાણી શકશો, અને એ પણ કોઈ પણ પ્રકારના ખર્ચ વગર આ તમે મોડલ તૈયાર કરશો. તો આ વિડીયો છેક સુધી તમે જોજો, અને આ જો વિડીયો તમને ગમે તો તમે લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોન પણ દબાવજો. કેમ કે હું વિદ્યાર્થીઓના હિત માટે નવી નવી જાણકારીના વિડીયો લઈને આવું છું. જો તમે બેલ આઇકોન દબાવશો તો સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળશે. તો ચાલો શરૂઆત કરીએ આપણે મોડલ બનાવવાની. વિદ્યાર્થી મિત્રો, આપણી આસપાસ આવી બોટલો ફેંકેલી ક્યાંક ને ક્યાંક જોવા મળે છે. ત્યાંથી એક સરસ મજાની આવી બોટલ લઈ લેવાની છે, અને આ 100 પટ્ટી અથવા કોઈ પણ બીજા કટરથી આપણે સીધું કપાય એ રીતે સરસ રીતે આ બોટલ કાપી લેવાની છે. પણ કાપતી વખતે કાળજી રાખવાની કે આપણને આ કટર હાથમાં ના વાગી જાય. તો જુઓ, આપણે આ રીતે આ બોટલને કટિંગ કરી લીધું છે. કટિંગ કર્યા પછી આવી એક સ્કેલ લેવાની છે, ફૂટપટ્ટી, અને આ પરમેનન્ટ માર્કર પેન લેવાની છે. બરાબર. પછી આપણે આ ફૂટપટ્ટીને આ રીતે મૂકવાનું, અને આ ફૂટપટ્ટીમાં આ તરફનો જે ભાગ છે ઇંચ દર્શાવે છે, 1 2 3 4 5 એ રીતે, અને બીજી તરફ જે છે એ સેન્ટીમીટરનું માપ દર્શાવે છે. બરાબર. તો આવી રીતે આપણે માર્કર પેનથી એને આપણે નિશાની કરી દેવાની છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, અમે માર્કર પેનથી માપ દર્શાવેલ છે. આ તરફ જે છે ઇંચનો માપ છે, 1 2 3 4 5 એ રીતે, અને આ તરફ જે છે એ સેન્ટીમીટરનું માપ છે. જો તમારી પાસે માર્કર પેન ના હોય તો નાની ટ્રાન્સપરન્સ ફૂટપટ્ટી ડાયરેક્ટ સેલોટેપથી બોટલ જોડે લગાડી શકો છો. ખાસ કરીને કાળજી રાખવાની કે આપણે બોટલ પસંદગી કરીએ ત્યારે આ ઉપરનો વ્યાસ અને નીચેનો વ્યાસ બંને વ્યાસ સરખા હોય એવી જ બોટલ લેવાની છે. અને આ બોટલને આપણે કાપ્યા પછી જે ભાગ બચે છે આપણને આગળનો ઢાંકણ તરફનો, એને આ રીતે ઊંધો આપણે ગોઠવી દેવાનો છે. જો ઉપરનો કટિંગ કરેલો ભાગ ઊંધો ગોઠવાય તો પણ આ વ્યાસ સરખો છે અને આ નીચેનો વ્યાસ સરખો છે અને નીચે સમતલ છે. આ રીતે પરફેક્ટ આપણે બોટલ પસંદ કરવાની છે. ચાલો, તો હવે આપણું વરસાદ માપન યંત્ર તૈયાર થઈ ગયું છે. વરસાદની શરૂઆત જેવી થાય કે તરત જ આપણે આવી જમીનથી ઉપર થોડી સમતલ જગ્યા હોય ત્યાં બોટલને આ રીતે સરસ રીતે આપણે ગોઠવી દેવાની છે. સંપૂર્ણ વરસાદ બંધ ના થાય ત્યાં સુધી બોટલને આ જ સ્થિતિમાં રાખવાની છે, અને વરસાદ બંધ થયા પછી આ બોટલમાં આપણે આ પાણી કેટલું સંગ્રહાયું છે એનું નિરીક્ષણ કરીશું. તો આપણને તરત ખબર પડશે કે મારા વિસ્તારની અંદર 99% વરસાદ 1.5 ઇંચ જેટલો વરસેલો છે. તો આ રીતે મોડલ બનાવી તૈયાર રાખો.